દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો। જય દીપોમાં। હેલો મિત્રો, સ્વાગત છે તમારું આ વિડીયોમાં। મિત્રો, અમદાવાદમાં ચાલી રહેલ માલધારી સમાજ પર અને માલધારી સમાજની ગૌમાતા પર ચાલી રહેલ આ અત્યાચારને લઈને આપણા માલધારી સમાજના સંત મહંત એવા કનીરામ બાપુ પણ અમદાવાદમાં આવ્યા છે માલધારી સમાજને ન્યાય અપાવવા। અને આ કનીરામ બાપુ આગળ વિડીયોમાં શું બોલ્યા તે જુઓ। અને આપણા સમાજનું રતન કહેવાય છે એવા કિરણભાઈ વેજલપુર પણ ત્યાં કનીરામ બાપુ સાથે હાજર છે। અને કિરણભાઈ વેજલપુર આ વિડીયોમાં શું બોલ્યા તે તમે જુઓ અને તમે આખો વિડીયો જુઓ। આ વિડીયો જોઈને તમે શું કહેવા માંગો છો તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો। હવે તમે જુઓ આખો વિડીયો। બાપુ હંમેશા આપણે જોડે હોય અને હમણાં ગાંધીનગર બોલાવ્યા ત્યારે બી બાપુ આવેલા, પછી અમે ગીરમાં બાપુ મારવામાં ભેગા ત્યારે બી બાપુએ ચિંતા વ્યક્ત કરેલી અને કાલે ઘડીએ બાપુ ચિંતા વ્યક્ત કરતા હોય પણ આપણા સમાજના અમુક આગેવાનોને બાપુ જોડે ઊભું રહેવું પડે। બાપુને કહેવું છે કે તમે પહેલ કરો, અમે તમારી જોડે જ છીએ। એટલે આપણે જે બાપુ વાત છે અત્યારે જે ગાય માતા મરી રહી એના કરતાં પૂરી હાલત ગાય માતાની આ સરકાર અને માલધારી વચ્ચે ગાય માતાનું બલિદાન દેવામાં આવે। મોત તો ગાય માતાનું જ છે। અને બીજું આજે ગાય આપણે એવું બધા શહેરોમાં કે ભાઈ અમને ગૌચર આપો, અમને વૈકલ્પિક વ્યવસ્થા આપો, પણ આજે ઘરમાં રાખવાની જતા ગાય એવી પરિસ્થિતિ આવી। પોતાના ઘરમાં રાખવા માટે એ લોકોને લાઇસન્સ લેવાનું, એ લાઇસન્સમાં મારું ટેક્સ બિલ, ઇન્ડેક્સ સકલ એ ટેક્સ બિલ એવું કરવાનું નહીં। અમારું કામ બેચર પૂછે તમારું વેલા પહોંચે છે એ માન્ય ગણતા નથી। એટલે પૂરે ગાયો રાખવા નહીં ના ગૌચર માગે, પણ અમે આપની વડવાળાની દયાથી આપના આશીર્વાદથી અમે લડી રહ્યા છીએ અને સરકારની સામે પડી રહ્યા છીએ। આપણા હક તો અમે કદી બી નહીં જવા દઈએ આપના આશીર્વાદથી। એટલે આપ ખાલી આપ આશીર્વાદ આપો અને આપ આવ્યા છો આપના માધ્યમથી જ્યાં બી થાય છે ત્યાં રજૂઆત કરો કે અમે ખોટા નથી, ખોટા ખોટ તમે લઈ જાઓ, અમે ના નથી પાડતા, પણ અમારા ઘરમાં તો અમારું કશું ના દો। તમે કોઈ ગાડી લેવામાં તેની જે હવા પૂરવા માગો છો તારા ઘરમાં પાર્કિંગ છે કે નહીં? અમારા ઘરમાં રાખીએ પશુ અમે મારશે તમે મરી જઈશું। અમારા પરિવારમાં કોઈને વાગશે રોડ પર નિયમિત તમે માહિતી આપો છો, પણ આ તો કાયદેસર નહીં લાગે છે અને ખાલી અમદાવાદ ઉપર એક પ્રયોગ કરવામાં આવે। અમદાવાદનું હૃદય બંધ થઈ ગયું એટલે આખા ગુજરાતમાં આ લોકોને ષડયંત્ર કરવાનું છે। એટલે આ લોકો આપણી પર પ્રયોગ કરે છે। જો અમદાવાદનો માલધારી હારી ગયો તો આખા ગુજરાતમાં આ લોકો બાપુ કરવા માટે તૈયાર છે। ત્યાં અમારી પાસે પ્રયોગ ચાલ્યો એ લોકો બી અમે અમારે જ કહી રહ્યા છીએ કે અમારો અહીંયા અમદાવાદનો માલધારી ખલાસ થઈ ગયો છે। અહીંયા બધા ભાગી જ ગયા, કોઈ અહીંયા અમદાવાદ શહેરમાં કોઈની જો ગાય નહીં, બધા આજુબાજુના ગામડામાં જતા છે। પણ અમે વિચારીશું અમે બંધ થઈ જઈશું ને તો બીજા આખા રાજકોટ, વડોદરા, સુરત અને બીજા જામનગર જેવા શહેરોના, જૂનાગઢ જેવા શહેરોમાં આ લોકો એમની તાનાશાહી કરીને આપણા માલધારી સમાજ ખતમ કરી કાઢશે। અને જે અમૂલ દૂધ છે જેમાં આ લોકોના પૈસા મળે એટલે વેપાર અને બધા દેશમાં થઈ ગયું એટલે આ લોકોને બંને બાજુ ફાયદો છે। ગાડીનું બસ બી વિચાર્યું અમૂલ આ લોકોને ફંડ આપે છે એટલે આપણામાં રસ નથી, એમના કેવળમાં કેવળ પોતામાં રસ છે। પણ આપણું અસ્તિત્વ ગાય માતાનું અસ્તિત્વ કઈ રીતે ટકાઈ રાખવું એ એની લડાઈ છે। અને આમ તો હું તો એવું કહું છું કે આપણા વડવાળા દેવ સમાજના આપણા ગુરુ તો ખરા, પણ સમગ્ર જે સંત મંદ હોય એમને ધર્મ ગુરુઓનો લો કે જે હિન્દુ ધર્મ તમામ ગુરુઓ આવે તો આનો પડઘો પડશે। ગાય માતા મરી રહી છે અને આ આપણે નગરપાલિકાની વાત કરો, આણંદ નગરપાલિકામાં આજે હાઈકોર્ટમાં કીધું ને હાઈકોર્ટે બધું માફી કરાવી આણંદ નગરપાલિકાની અંદર એ લોકો નગરપાલિકાની અંદર જ 30 કાર કાપી કાઢે। ઢોરવાળા આ ઢોરવાળાની અંદર કતલખાનું એક જણાએ પકડ્યું, એના ફોટો વિડીયો સાબિતી 130 કારથી 30 કાર એ લોકો કાપી કાઢે। એટલે આ ગુજરાતમાં અત્યારે જે ગૌ હત્યા થઈ રહી છે ને પહેલાં આ લોકો કસાઈઓને એક દોર આપી દીધો, પછી આપણા માથાને ગાય કબજે કરી કાઢી એટલે આ લોકોને ગાય ના મળી ગિફ્ટ માટે। એટલે હવે આપણા ઘરમાં જ ઉઠાવીને કતલખાનાનો વેપાર કરે છે, ગેસનો બનાવ જોયો ને એ કાયદેસર આ ગાયો મળી જાય ને તો એના ચામડું એનો આપણા હિન્દુ ધર્મમાં આવું હોય મને ડાબવી પડે એની જગ્યાએ લોકો માંસ અમે ગયા હતા તો એ લોકો ઘેર લઈને આટલા મોટા બેરેલા પણ એ લોકોને ખબર પડી કે આ માલધારી અમને જોઈને ભાગી ગયા। પણ અમને બી ડર હતો, અમે આ જોયું ને અમે બી એટલા આક્રોશ કરતા તો ખબર પડી કે આ બેરેવા માણસો નથી। એટલે બાપા એક વેપાર છે હાલમાં માલધારી તો ખતરામાં છે પણ ગાય માતા વધુ ખતરામાં છે। કદાચ માલધારી સમાજ તો ઉભરી જશે, આપણે રોજીરોટી ગમે તો કમાઈ લઈશું। હિન્દુ ધર્મ લોકોનું અને લોકોની જરૂર છે આપણે આવી વડવાળા સંપ્રદાય પણ અનેક ગુરુઓને સાથે લઈ આ મુદ્દો ખરેખર ઉઠાવવાની જરૂર છે। આપણી મને
બોલો વડવાળા દેવની જય. બાપુ સમાજે દરેક સમાજના યુવાનોને આગેવાનોએ દરેક સમાજના ધર્મગુરુઓ સંતો અને ગુરુજીઓએ આપણી સાથે જ છે અને આના માટે આપણે લડત સરકારની સામે એ કરવાની છે. સરકારશ્રીને કે અમારી વર્ષો યુગોથી આજથી 5,500 વર્ષ ભગવાન કૃષ્ણની સાથે અમે ગાયને ચાલતા અને ગૌધનનું પાલન કરતા અને એ અમારો આજકાલનો નથી બીજો યુગનો છે. એને બસાવવા માટે પોતાના નિયમ પ્રમાણે મહાનગરપાલિકા બની તો એના નિયમ પ્રમાણે કાનૂનને કાયદા રીતે હાલવું, પણ એવો કોઈ કાયદો નથી કે કોઈ પણ સમાજનો વ્યવસાય ધંધો વેડફી લેવો અને એને ધંધામાં માલિક કરી દેવા એવા કોઈ કાયદા કાનૂન ભારતના બંધારણ પણ નથી. તો આપણા માટે જે ખતરો છે ગાયોનો એ આવ્યો છે. એ સંકટ સમયને માટે સમસ્ત ભારત ધર્મવાળી સમાજ, સમસ્ત સાધુ સંતો ભક્તો અને સમાજ એક સાથે થઈને માનવીય સરકારને પાસે થઈને વિનંતી કરી કે ભલે તમારી ગાયો જોડે જે બજારમાં ન રાખે એ કાયદાને કાનૂન રીતે આપી બરોબર, પણ અમારા પોતાના જે ઘરે બાંધેલી ગાયો, અમારા આંગણે બાંધેલી ગાયોથી છોડીને લઈ જાય પાણી ઘરવાળામાં પૂરે તો એ ગાયો એટલી હાસવેલી રાખેલી હોય અને આમાં બાપના છાંટા જે કામકાજીને લઈ જાય છે ને એટલે માટે થઈને આપ બધા એક થઈને કે આપણે એક એવી જબરદસ્ત રેલી કાઢીને રેલી કાઢવી હોય તો માણસ ખાવું જોઈએ તો આજમાં તમે બધા તો લાખની તો 50,000 તો હશે, 50,000 તો હશે ને. એક ઘરથી તો 2 જણા નીકળો તો કેટલા માણસો થાય છે? તમારી નીકળવાની તૈયારી કરવાની તૈયારી હોય ખાલી તો કોઈ